સાચી રમત છે એ સરવાળા બાદબાકીવાળી છે। પહેલી રકમ 4332 ની નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણ વર્ગ સંખ્યા બનશે? તો 4332 પહેલા એના અવયવ પાડવાના, 2 વડે ભાગ હલાવીએ। 21 દુ 42, 1 વધ્યો, 6 દુ 12, 6 દુ 12, ફરીથી 2 વડે 10 દુ 20, 8 દુ 16 અને 2 તેરી 6, 8 ને 1 9 ને 3 12। હવે 2 વડે ભાગ ચાલશે નહીં, પણ સરવાળો કરતા ખ્યાલ આવે છે કે 3 ની ચાવી લાગુ પડે છે। 3 વડે 3 તેરી 9, 1 વધ્યો, 3 6 18, 3 1 3। હવે 361 ને જોતા મારી અંદરથી આમ આનંદના ઉત્સાહના ઉમળકા ઉભરે છે કે 361 કોઈક સંખ્યાનું પૂર્ણ વર્ગ છે। 361 પૂર્ણ વર્ગ છે, કોનો વર્ગ છે? 1 થી 20 ના વર્ગ પાકા કરવાના કીધા હતા, યાદ કરજો, 19 નો વર્ગ છે। કેમ કે અહીંયા ભાગ હાલે જ નહીં, તમને મોઢે હોવો જ જોઈએ 19 ગુણ્યા 19 અને 19 ગુણ્યા 19। હવે આપણે સંખ્યાઓ બનાવવાની કેવી છે? પૂર્ણ વર્ગ। તો આ 2 ગુણ્યા 2 પૂર્ણ વર્ગ થઈ ગયા, 19 ગુણ્યા 19 પૂર્ણ વર્ગ થઈ ગયા। વધ્યું કોણ? 3 એકલા વધ્યા। એ 3 ને પૂર્ણ વર્ગ બનાવવો હોય તો શું કરવું પડે? તો કવિ કાવ્ય પંક્તિના ટિપ્પણમાં એવું કહે છે કે 3 ને પૂર્ણ વર્ગ બનાવવા માટે 3 વડે ગુણાકાર કરવો જોઈએ। મતલબ કેટલા વડે ભાગવાથી? ગુણવા અને ભાગવાની અંદર પૂર્ણ વર્ગની અંદર જવાબ સરખો જ આવશે। આમાં વધારાના આ 3 ને બાદ કરી નાખો તો પણ પૂર્ણ વર્ગ બની જાય। જો અહીંયા એમ પૂછ્યું હોત કે ગુણવાથી, તો પણ જવાબ આપણો 3 જ આવત। વધારાના 3 કાઢી નાખો તો એ 19 દુ 38 નો વર્ગ થઈ જાય, અને 3 વડે ગુણાકાર કરી નાખો તો 19 દુ 38 તેરી 114 એનો વર્ગ થઈ જાય। એટલે 3 વડે ભાગવાથી અને 3 વડે ગુણવાથી આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ બનશે। આગળ, એવી નાનામાં નાની સંખ્યાને ગુણાકાર કરો કે 1575 ને પૂર્ણ વર્ગ બનાવી શકાય। 1575 5 વડે અવયવ પડશે, 5 તેરી 15, 5 એકા 5, 15 પંચા 75, 5 વડે ભાગ હલાવું છું, 6 પંચા 30, 5 તેરી 15। હવે 5 વડે નહીં હાલે, 3 21, 3 7, 7 1 બધા અવયવ પડી ગયા। જો આ પૂર્ણ વર્ગની જોડ થઈ ગઈ, આ પૂર્ણ વર્ગની જોડ થઈ ગઈ, વધ્યું કોણ? 7। તો 1575 ને 7 વડે ગુણવાથી એ પૂર્ણ વર્ગ બનશે અને 7 વડે ભાગવાથી પણ એ પૂર્ણ વર્ગ બનશે। આપણને પૂછ્યું છે કઈ સંખ્યાનો ગુણાકાર કરવાથી? 7 નો ગુણાકાર જો આપેલી સંખ્યા તમે વધારાનો કરી દો તો આ પણ પૂર્ણ વર્ગ બની જાય। 7 તેરી 21, 21 પંચા 105 નો વર્ગ બને, અને 7 નો ભાગાકાર કરો તો 5 તેરી 15 નો વર્ગ બને। ધેટ્સ ઓલ। આગળ, કેમ કે આ તો બધું હેલું છે, આવશે ત્યારે હું કહીશ તમને। નાનામાં નાની સંખ્યાથી ભાગાકાર કરી 17 28 ને પૂર્ણ વર્ગ બનાવો। 17 28 2 વડે ભાગાકાર કર્યો, 2 8 16, 1 વધ્યો, 2 6 12, 2 ચોક 8, 2 4 દુ 8, 3 દુ 6, 2 દુ 4, 2 2 દુ 4, 16 દુ 32, 2 108, 2 54, 2 27। હવે 3 વડે હાલશે, 3 9, 3 13 અને 3 1। 2 ની જોડ, 2 ની જોડ, 2 ની જોડ, 3 ની જોડ, વધારાનું કોણ વધ્યું? 3 વધ્યા। 1728 માં 3 નો ગુણાકાર કરો અથવા 1728 નો 3 સાથે ભાગાકાર કરો, બંને કેસની અંદર એ પૂર્ણ વર્ગ સંખ્યા બનશે। જવાબ આપણે વધારાનો અવયવ આવ્યો 3। રેડી? આ રીતે તમારે સમજવાનું છે ગુણાકાર ભાગાકાર। હવે તમારા માટે માથાનો દુખાવો આવ્યો, કેમ કે આ પદ્ધતિ પ્રાથમિક શાળામાં એક વખત ભણવામાં આવે છે, એ પછી કોઈ જગ્યાએ કાંઈક આવતી નથી, પણ સ્પર્ધાત્મક પરીક્ષા છે, અહીંયા તો સૌને આવકાર છે। જલારામ બાપાના મંદિરની જેમ અખંડ જ્યોત જલે છે, 24 કલાક રસોડાના દરવાજા ખુલ્લા છે, ગમે એ દાખલા જનરલ નોલેજ અહીંયા આવી શકે છે। આગળ, 1685 માંથી કઈ સંખ્યા બાદ કરવાથી સંખ્યા પૂર્ણ વર્ગ બને? આને ભાગાકારની રીત કહેવાય। 1685 4 વડે જો મારે ભાગાકાર કરવો હોય
તો ચોકે ચોકે 16 અને આ 4 જે ચોકે ચોકે 16 કરું છું ને એ 4 અહીંયા પ્લસ પણ કરી દેવાના. ચોકે ચોકે 16 શૂન્ય વધી ઉપરથી કાંઈક ઉતારવાનું છે. હવે કા એકલા 8 ઉતારું કા 85 ઉતારું, પણ 85 આપણે એક સાથે ઉતરશે, ભાગ ચાલશે નહીં. હવે જો 8ની પડખે હું 1 મૂકું તો મારે અહીંયા પણ 1 મૂકવો પડે અને 81 એકા 81 વધ્યા કેટલા 4. હવે ભાગ નહીં હાલે, બધું પૂરું થઈ ગયું છે. આ સંખ્યા વધારાની વધી, આને બાદ કરી દો તો 41નું વર્ગમૂળ બને ગેરંટી સાથે. 16 85માંથી 4 બાદ કરો એટલે 16 81 આવે અને 41નો વર્ગ છે. આપણો જવાબ આવશે 4. આ પદ્ધતિ વ્યવસ્થિત શીખજો. આના વિશેષ વધારાના દાખલા પણ તમને અમે પછી ગણાવશું, ખાલી પ્રેક્ટિસમાં નહીં આપીએ, ગણાવશું. આગળ 4630માંથી કઈ નાનામાં નાની સંખ્યા બાદ કરતા પૂર્ણ વર્ગ બને? સેમ ટુ સેમ 4630 પેલા ઓકે. આવી રીતે આમ 6 વડે ભાગ 6 36 અહીંયા 6 પ્લસ કરી જ દેવાના ને અહીંયા 12 મૂકી દેવાના. 46માંથી 36 જાય એટલે વધે 10. ઉપરથી 3 ઉતારીએ એટલે ભાગ નહીં હાલે, ઉપરથી 30 ઉતારવાના છે. ભાગ નહીં હાલે ખબર કેમ પડે ખબર છે? અહીંયા 103 થાય ને અહીંયા ભાગ હલાવો ને તો એકડો તો મૂકવો જ પડે ઓછામાં ઓછો. 121 એકા 121 અને એ વધી જાય એટલે 30 મૂક્યા આપણે, બરોબર. હવે 121 એકા 121, જો 121 એકા ન હાલે તો 122 ગુણ્યા 2 કરવા પડે. અહીંયા તમે બગડો મૂકો તો બગડા હારે જ ઉપર મૂકવાનો, અહીંયા તગડો મૂકો તો તગડો, ચોગડો મૂકો તો ચોગડો, એટલે 12 7 84, 12 8 96, 120 8 960 નજીક જાય છે. એટલે હું અહીંયા કરું છું 128 ગુણ્યા 8, 8 8 64, 6 8 2 16 ને 6 22નો બગડો વધી 2, 8 1 8 ને 2 10, ઘણું નજીક જાય છે. તો 128 વત્તા 8 136 અને અહીંયા 128 8 1024. 68નું વર્ગમૂળ બનાવવા જઈએ તો 1030માંથી 24 જાય એટલે વધ્યા કેટલા 6. વધારાના વધ્યા છે 6. 6 બાદ કરવાથી 68નું વર્ગમૂળ મળે. ઇન શોર્ટ કહેવાય એવું માગું છું કે 46 30માંથી 6 બાદ કરો એટલે 46 24 વધે. આ 46 24 ને 68નો વર્ગ છે. ચેક કરવું હોય તો કરી લેજો, બરોબર. આપણે આ ભાગાકારની સારી પદ્ધતિ છે, એટલે બધું ભાગાકાર કરવા જવો નહીં. આગળ 48 67માં કઈ સંખ્યા ઉમેરવાથી પૂર્ણ વર્ગ સાચા બને? અત્યાર સુધી જો અત્યાર સુધીના 2 દાખલામાં સંખ્યાઓ બાદ કરવાની કીધી હતી અને આમાં સંખ્યા તમને શું કીધું? ઉમેરવાની કીધી, બરોબર. 48 67 દાખલો એ રીતે ગણવાનો છે, છેલ્લા સ્ટેપમાં ધ્યાન રાખવાનું છે ખાલી. 6 6 36 અહીંયા 6 મૂકી દેવાના એટલે 12 થઈ ગયા. 6 6 36 12. ઉપરથી 6 ઉતારો તો એ ભાગ હાલશે, પણ 67 ઉતારીએ. હવે 121 12ની પડખે 1 મૂકો તો 121 એકા, 2 મૂકો તો 122 દુ, 3 મૂકો તો 123 3. 128 જો મૂકવા જઈએ તો 8 વડે ગુણાકાર કરવાનો, 8 8 64, 6 12 8 96 102. હજી હમણાં જ આપણે દાખલો ગણ્યો થો. હજી 129 ગુણ્યા 9, 90 90 81 નો એકડો વધી 8, 12 9 108, 108 ને 8 116, 1161. 1161 વડે ભાગ હાલશે, એ કન્ફર્મ છે. 1161 વડે ભાગ ક્યારે હાલે? તો કે 112 ને અહીંયા 9 તમે મૂકો, અહીંયા 9 મૂકો, અહીંયા 9 કરીને 138 કરી દો, 129 9 1161. મતલબ આપેલી આ જે સંખ્યા છે એ 69ના વર્ગ કરતાં મોટી છે. 69ના વર્ગ કરતાં મોટી છે. 69 પછી કોનો વર્ગ આવે? તો કે 70નો. 70નો વર્ગ 4900. 4900 કરવા માટે આમાં કેટલા ઉમેરવા પડે?
આ આપણો જવાબ. તમે 129 ગુણ્યા 9 કર્યા એટલે 1161 આવ્યા. 1161 આવ્યા ને એટલે 7 માંથી 1 જાય 6 અને 26 માંથી 16 જાય 10. આ 69 ના વર્ગ ઉપરાંતની રકમ છે. આની અંદર બીજા 33 ઉમેરો એટલે 4900 થાય અને 4900 થાય એટલે 70 નો વર્ગ બને. બરોબર. ચાલો એની પછી 2205 માં કઈ સંખ્યા ઉમેરવાથી પૂર્ણ વર્ગ સંખ્યા બને? 2205 ચોકે ચોકે 16 અને ચોકે ચોકે કર્યા એટલે અહીંયા 8 થઈ ગયા. 22 માંથી 16 ગયા એટલે 6 ઉપરથી ઉતાર્યા 05 605 થઈ ગયા. હવે 81 એકાલ છે 22 દુ 83 3 સીધું 8 સત્તા 56. અહીંયા 87 મૂકીને 7 વડે ગુણાકાર કરવાનું વિચારું છું. ગુણ્યા 7 સત્યો 49 9 7 8 56 ને 4 60 વધી ગયા એટલે મૂકવા પડશે 609 થઈ ગયા. 86 ગુણ્યા 6 36 કેટલા ઉમેરવાથી કીધું છે ને તો બસ જવાબ આવી ગયો. 609 ની જરૂર છે ને 605 છે. જવાબ 4 આવશે. સમજાવી દઉં. અહીંયા આપણે 7 મૂકીએ ને 7 તો એ 47 નો વર્ગ થઈ જાય છે. ખરેખર 46 ના વર્ગ અને 47 ના વર્ગની વચ્ચેની આવડી આ સંખ્યા છે. જો 87 વડે આપણે ચાલુ કરીએ અને અહીંયા નિશેષ ભાગવા હોય તો આપણી પાસે જોઈએ કેટલા 609 અને છે કેટલા 605. ઘટ્યા કેટલા ખાલી 4. આમાં 4 ઉમેરી દો તો 609 થઈ જાય અને 47 નો વર્ગ થઈ જાય. આપણો જવાબ આવશે 4. ભાગાકારની રીતે કેટલા ઉમેરવાથી કે કેટલા બાદ કરવાથી આ દાખલા તમે પ્રાથમિક કે હાઈસ્કૂલની અંદર જોયા પછી સ્પર્ધાત્મક સુધી ન જોયા હોય તો તમારે આ દાખલા ગણવા માટે 2 વખત મહેનત કરવી પડશે. બરોબર. અને અત્યારે શીખવાનો સમય છે. તમારી પાસે આ ગણિત ભણવા માટે 1 થી 1.5 વર્ષ છે. તો આમ ધોકાર વિડીયો જુઓ. 5 વાર વિડીયો જોઈ લેવો ને એટલો સમય તમને મળવાનો છે. આગળ 4 અંકની મોટામાં મોટી સંખ્યા કે જે પૂર્ણ વર્ગ હોય. 4 અંકની મોટામાં મોટી એટલે મને એટલી ખબર છે કે 100 ગુણ્યા 100 કરું ને હું એટલે 10,000 અને આ 5 અંકની સંખ્યા છે તો 4 અંકની જોતી હોય તો મારી પાસે 99 ગુણ્યા 99 હોવા જોઈએ. 99 નો વર્ગ 9801 કરવું હોય તો આ રીતે કરવાનું. 99 નો વર્ગ કરવો હોય ને 99 81 2 0 99 81 મૂકી દીધા. 99 81 81 દુ 162 ને 1 0 1620 1 0 6 7 8 8 ને 1 9 9801 કમ્પ્લીટ. આગળ આ દાખલો લોહીનો પીનારો દાખલો કહેવાય. આના માટે તમારે બહુ બધી મગજ દોડાવવો પડે. કઈ રીતે મગજ દોડાવવો પડે સમજાવું. સૌથી પહેલાં તો આ બધી રકમ છે ને 90,000 ઉપર છે અને તમે વર્ગના મોટા મોટા આંકડા જુઓ ને તો 300 નો વર્ગ એટલે 3 તેરી 9 અને 1 2 3 4 શૂન્ય થઈ જાય અને 400 નો વર્ગ એટલે ચોકે ચોકે 16 1 2 3 4 આ બહુ મોટી સંખ્યા થઈ ગઈ. મતલબ 300 પછી આ જવાબ આવશે. 300 પછી આવશે તો આપણી પાસે 31 નો વર્ગ ગોતવાની ટ્રીક છે. 31 નો વર્ગ કરવો હોય ને તો 3 તેરી 9 2 0 1 1 3 દુ 6 એટલે 3 એકા 3 દુ 6 અને 1 મીંડું 60 961. જો 31 નો વર્ગ 961 થાય તો 310 નો વર્ગ 9 6 1 અને 2 મીંડા 96,100 થાય. મતલબ આ સંખ્યા જે આપેલી છે એ 9,61,100 થી થોડીક ઉપર 310 થી થોડીક ઉપર છે. તો 310 ઉપર તો ઘણા બધા આંકડાઓ આવે છે. $310 ઉપર 311 312 313 314 315 316 317 318 આવા બધા આંકડા આવે છે. તો આમાંથી હેલામાં હેલું કોણ છે તો કે મને આનો વર્ગ ગોતતા આવડે છે. સ્ટાર્ટિંગમાં આપણે શીખ્યા હતા
315 વર્ગ કેટલો થાય? તો એકમનો અંક 5 હોય ને તો 25 તો મૂકી જ દેવાના. આગળની સંખ્યા એની પછીની સંખ્યા વડે ગુણાકાર. તો 31 ગુણ્યા 32. હવે 31 ગુણ્યા 32 આ દાખલો ગણતા ગણતા હેલું જ છે, કેમ કે 31 ગુણ્યા 31 અહીંયા આપેલું છે 961, અને એમાં બીજા 31 ઉમેરી દઉં તો 1 ને 1 2, 96 3 99, 99 225, 99 225 એ 315 વર્ગ છે. હવે આ બધી સંખ્યા છે ને એની કરતાં મોટી છે અને થોડોક જ ફેર છે, મતલબ 316 એનું વર્ગમૂળ હોવું જોઈએ. જો 317નું હોય તો એકમનો અંક 9 હોય, જો 318નું હોય તો એ તો આની કરતાં લાખ ઉપર ક્યાંય વ્યૂ જવાનું છે. તો એક જ સંખ્યા તમારી પાસે વધે છે 316. હવે 316નું વર્ગમૂળ હોય હું એ ખબર હોવી જોઈએ તો દાખલો આગળ ગણી શકાય. એના માટે ફરજિયાત તમારે 316નો વર્ગ કરવો પડે. એ ગુણાકાર તમે જાતે કરશો 99 856 આ તમારો જવાબ આવશે અને એ ગુણાકાર તમારું નાનું અમથું હોમવર્ક છે. ત્યારબાદ આની જ્યારે આપણે લાઈવમાં ચર્ચા કરશું ત્યારે તમારે ખાલી એટલું જ યાદ દેવરાવાનું છે કે 100 ઉપરના વર્ગોના સરળતાથી વર્ગ કેમ કરી શકાય, અને એ પણ એકમનો અંક પર્ટિક્યુલર ખબર હોવી જોઈએ. જો એકમનો અંક 8 છે ને તો આ તો આવવાનું જ નથી, બધાને ખબર છે. તમારો જવાબ આ નજીકના છે એ જ આવવાના છે. મને જવાબ ખબર છે એટલે મેં ટીક કરી દીધું. તમારે 316નો વર્ગ કરવો પડે. 317નો તમને વર્ગ આવડતો હોય અથવા 317ની ટ્રીક આવડતી હોય તો તમને ખ્યાલ આવી જાય કે એ સંખ્યા આની કરતાં ઘણી વધી જાય. આ 99,000 છે ઓલી 1 લાખ ઉપર જવાબ આવે, બરોબર. પણ નજીકના ઓપ્શન છે, થોડીક તકલીફ પડે, ગણતરી કરવી પડે. અને એ ગણતરીમાં જો તમે ઘાયે ઘા આના માસ્ટર હોવ તો કોઈ પ્રશ્ન જ નથી ને, તો કોઈ પ્રશ્ન થવાનો જ નથી. અને એ કે અઘરું થયું આરામથી થઈ જાય. ચાલો એ પછી કરશું, એની પછીનો દાખલો 86 2 68. સંખ્યાને પૂર્ણવર્ગ બનાવવા માટે જે લઘુત્તમ સંખ્યા ઉમેરવામાં આવે તેના અંકોનો સરવાળો. પહેલી વસ્તુ, સૌથી પહેલાં તો પૂર્ણવર્ગ બનાવવા માટે કઈ સંખ્યા ઘટશે એ શોધવાનું. પછી જે સંખ્યા મળે એના અંકોનો સરવાળો કરવાનો છે. દાખલો ગણીએ. 2 દુ 4, અહીંયા પણ 2 મૂકીને 4 મૂકી દીધા, ઉપરથી ઉતાર્યા 62. અહીંયા 41 કરીએ તો 41 એકા 42 દુ 43 તેરી એવી રીતે ગુણાકાર કરવો પડે. 49 નવા કરવાના છે, 49 નવા, કેમ કે મને સીધી ખબર પડે કે 5 9 45, 450ની નજીક પહોંચશું. 90 ને 81નો એકડો વધી 8, 9 ચોકું 36, 36 ને 8 44, 441. 2 માંથી 1 જાય, 1 વધ્યો, 6 માંથી 4 જાય, 2 વધ્યા. ઉપર 29 છે, અહીંયા 58 થઈ ગયા છે. જુઓ હવે ઉપરથી ઉતાર્યા 68. જ્યારે સંખ્યા ઉમેરવાની કે ત્યારે ભાગાકાર હાલતો હોય એની કરતાં એક સંખ્યાને આગળ હલાવવી પડે. દાખલા તરીકે તમને સમજાવું. જો અહીંયા 581 મૂકું તો 1 વડે ગુણાકાર, 582 મૂકું તો 2 વડે ગુણાકાર, 583 મૂકું તો 3 વડે ગુણાકાર, 584 મૂકું તો 4 વડે ગુણાકાર. આવી રીતે કરવાનું છે. 2 ગુણાકાર ફરજિયાત તમારે અત્યારે કરવાના છે. 583 3, 583 84 4, 583 ગુણ્યા 3, 3 તેરી 9, 8 તેરી 24નો ચોગડો વધી 2 3 5 15 ને 2 17, 584 ગુણ્યા 4, ચોકે ચોકે 16નો છગડો વધી 1 4 8 32 ને 33નો તગડો વધી 3 4 5 20 ને 3 23, 23 છત્રી વધી જાય છે. મતલબ જો અહીંયા 4 વડે ગુણાકાર કરીએ એનો મતલબ એમ થાય કે 294નો વર્ગ કરવા માટે અહીંયા 23 છત્રી હોવા જોઈએ. પણ છે કેટલા? 21 68. ઘટે છે કેટલા ઉમેરવાના છે? આમાંથી આ બાદ કરવાનું. 16 માંથી 8 જાય 8, 12 માંથી 6 જાય 6, 2 માંથી 1 જાય 1. આપેલી સંખ્યાની અંદર જો તમે 168 ઉમેરો તો એ 294નો વર્ગ બને. 168 એટલે 1 ને 6 7 ને 8 15. જે સંખ્યા ઉમેરવાની છે 168 એનો સરવાળો કરો એટલે 15 આવે. આ તમારો જવાબ. વર્ગમૂળ આ લેવલ સુધી જો તમે દાખલા ગણવા જાઓ અથવા આ લેવલ સુધી જો તમને આવડી જાય તો હું નથી માનતો કે હાલના જે સ્ટાઇલના પેપરો નીકળે છે એમાં તમને કોઈ માત આપી શકે. લેક્ચર નંબર 5
ઓકે, આ દાખલો 1 નંબરનો. અને શોર્ટકટ કંઈક એવી છે, પહેલી સંખ્યા જે આપેલી છે 136, 136 પછી પૂર્ણ વર્ગ સંખ્યા કઈ આવે તો કે 144, એનું વર્ગમૂળ 12, એ તમારો જવાબ. તો દાખલો ગણશું આપણે આખો. આ 169 વર્ગમૂળમાં છે, એને વર્ગમૂળ દૂર કરો એટલે એની જગ્યાએ 13 આવી જાય. 13 આવી જાય એટલે 12 ને 13 નો સરવાળો કરો એટલે 25 આવી જાય. 25 નું વર્ગમૂળ કાઢો એટલે આ બધું વ્યૂ જાય ને ખાલી 5 વધે. 69 માંથી 5 બાદ કરો એટલે 64 આવે. 64 નું વર્ગમૂળ કાઢો એટલે 8 આવે. અને એ 8 ને 136 માં એડ કરો એટલે 144 વર્ગમૂળમાં આવે. 144 નું વર્ગમૂળ કેટલું થાય? 12. આ જવાબ. અને જો અહીંયા પહેલી નિશાની માઇનસની હોય તો દાખલાની રકમ એ રીતે સેટ કરવામાં આવે કે 136 પહેલા પૂર્ણ વર્ગ સંખ્યા કઈ આવે તો કે 121, 11 જવાબ આવે. બરોબર. ફરીથી આ દાખલો 169 ના 13 થઈ ગયા. 169 નું વર્ગમૂળ 13, 12 ને 13 નો સરવાળો 25, 25 નું વર્ગમૂળ એટલે કે આ બધાનું વર્ગમૂળ, આ 25 છે, આનું વર્ગમૂળ કાઢો એટલે 5 થાય. 69 માંથી 5 જાય એટલે 64 વધે. મતલબ આ બધું વી ગયું એટલે 64 વધ્યા. 64 નું વર્ગમૂળ તો કે 8 થાય એટલે આ બધું વી ગયું. હવે ખાલી એક વર્ગમૂળની અંદર 136 વત્તા 8 144 થયા. 144 નું વર્ગમૂળ 12. ધેટ્સ ઓલ. આગળ આ પ્રકારના દાખલાઓ જે હોય છે થોડું ઘણું સાદું રૂપ છે ને પછી ભાગાકાર છે. પહેલા એનું સાદું રૂપ આપવાનું છે. કઈ રીતે? 81 અને 9 નો લસા 81 થશે. 81 ની ઉપર 25 એમને છે એટલે 25 લખી દીધા. 9 9 81 એટલે ઉપર -9 લખ્યા. 25 માંથી 9 જાય 16/81. આ બે સંખ્યા પૂર્ણ વર્ગ છે ને એનું વર્ગમૂળ કાઢો એટલે 4/9. ક્યાં છે તો કે ઓપ્શન બી. ફરીથી સૌથી પહેલા વર્ગમૂળની અંદર જે સંખ્યા આપેલી છે અપૂર્ણાંકમાં એનું સાદું રૂપ આપ્યું, એનો લસા લીધો, લસા લઈને 81 લઈને 25 - 9 કર્યા 16, 16/81 આખા વધ્યા. એ બધું અંડર રૂટ છે. વર્ગમૂળની અંદર 16/81 વર્ગમૂળને દૂર કરો એટલે 16 નું વર્ગમૂળ 4 ને 81 નું 9, 4/9. આ આપણો જવાબ. આગળ દાખલો જો કઈ રીતે ગણાય છે. 225 નું વર્ગમૂળ કાઢી નાખ્યું એટલે 15, 154 ને 15 169 એટલે 13 થઈ ગયા. 108 માં 13 ગયા એટલે 121. આનું વર્ગમૂળ થઈ ગયું 11, 25 ને 11 એટલે કે 36, 36 નું વર્ગમૂળ થઈ ગયું 6, 10 ને 6 16, 16 નું વર્ગમૂળ એટલે 4. આ આપણો જવાબ. આગળ શીખ્યા પછી એટલી સ્પીડે તમે દાખલો ગણી શકો. બાકી આ દાખલો જોઈને ઘણા મૂકી દેવાવાળા વિદ્યાર્થીઓ પણ હોય છે. માટે આ કોર્સ તમારા માટે અગત્યનો છે. આગળ 16 એકા 16, 16 ને 9 25, 25/16 અને એ આખું અંડર રૂટ છે. 5/4 ક્યાં છે? ઓપ્શન એ. આગળ 484 નું વર્ગમૂળ 22 નું છે એ મને ખબર છે, અને 529 23 છે એ મને ખબર છે. પણ તમને ન આવડે તો આપણે જે બીજો લેક્ચર હતો વર્ગમૂળ કઈ રીતે કાઢવું એ મુજબ આના વર્ગમૂળ કાઢવાના. 484 નું વર્ગમૂળ આમ નીકળે. 4 હોય તો 2 અને 8, આ 4 તો કે 2 ની પછી છે. 22 તો 2 તેરી 6 કરતા નાના એટલે 22 નું. 3 છે, 9 છે તો 3 અથવા 7 આવશે. 5 કોની પછી આવે તો કે 2 ની પછી એટલે 2 2, 2 તેરી 6, 6 કરતા 5 નાના છે એટલે 23. તો કે 22 અને 23 નો ગુણાકાર. 23 દુ 46 460 અને 23 દુ 46 6 ના 6 અને 50 506 ક્યાં છે? અહીંયા છે. ઉપરથી બીજો 506 ઓપ્શન બી. 484 નું વર્ગમૂળ કાઢ્યું 22 આવ્યું, 529 નું કાઢ્યું 23 આવ્યું. 22 અને 23 નો ગુણાકાર કર્યો, બીજું કાંઈ કર્યું નથી. આગળ 3600 નું વર્ગમૂળ 2 શૂન્ય છે એટલે 1 શૂન્ય થઈ જશે. 36 નું વર્ગમૂળ 6 માઇનસ 576 કોનું વર્ગમૂળ છે તો 24. બરોબર, એ તમે હવે કાઢજો 24 અને છેદમાં આવે છે 6. 60 માંથી 24 જાય 36 વધે, એના છેદમાં 6 વધે, છાંયે છાંયે 36. આપણો જવાબ આવશે 6. 3600 નું વર્ગમૂળ કાઢ્યું 60 આવ્યું.
576 વર્ગમૂળ કાઢ્યું 24 આવ્યું, બાદ બાકી કરી 36 આવ્યા. નીચે વર્ગમૂળમાં 36 છે, એનું વર્ગમૂળ કાઢ્યું 6 થઈ ગયું, 36. આગળ વર્ગમૂળના 5મા લેક્ચરનો આ 7 નંબરનો દાખલો. હવે દાખલો કંઈક એવું કહેવા માંગે છે કે 79 એકવી માઇનસ એ અંડરરૂટ છે, -42 ગુણ્યા 6. તો સૌથી પહેલાં તો કવિ તમને આનું વર્ગમૂળ કાઢવાનું કહે છે. અત્યાર સુધી આપણે જે શીખ્યું કે એકમનો અંક 1 હોય પૂર્ણ વર્ગ સંખ્યાનો, તો એનું વર્ગમૂળ 1 અથવા 9 આવે એકમનો અંક. 79 કોની પછી આવે છે? તો કે 88 64, 90 81 વધી જાય તો આગળ 8 8 લખવાના. હવે એટલી ખબર પડી ગઈ કે તમારો જવાબ 79 21નું વર્ગમૂળ કા 81 કા 89 હશે. આ બે માટે 8 અને એની પછીની સંખ્યા 9નો ગુણાકાર 72, અને 72 કરતાં આ મોટા છે એટલે મોટી સંખ્યા તમારો જવાબ. આનું વર્ગમૂળ 89 આવ્યું. હજી એટલું કર્યું આપણે. તો દાખલો તમારા માટે 89 -42 ગુણ્યા 6. 9માંથી 2 જાય 7, 8માંથી 4 જાય 4 ગુણ્યા 6. 6 સત્તા 42નો બગડો વધી 4, 6 ચોક 24 ને 4 28, 282. ઓપ્શન નંબર 3 સી. શું કર્યું? સામાન્ય સાદુરૂપ કર્યું ભાઈ. 79 21નું વર્ગમૂળ કાઢ્યું, એમાંથી 42 ને બાદ કર્યા, એની હારે 6નો ગુણાકાર કર્યો, 1 માર્ક મેળવ્યો. બરોબર. એની પછીનો દાખલો, કોઈ પણ સંખ્યા વર્ગમૂળમાં હોય અને એનો 2 વખત ગુણાકાર થાય, સંખ્યા વર્ગમૂળમાં હોય 2 વખત ગુણાકાર થાય, જવાબ એની સંખ્યા આવે. વર્ગમૂળ x ગુણ્યા વર્ગમૂળ x બરાબર x થાય. વર્ગમૂળમાં 100 ગુણ્યા વર્ગમૂળમાં 100 બરાબર 100 થાય. વર્ગમૂળમાં 150 ગુણ્યા વર્ગમૂળમાં 150 બરાબર 150 થાય. તો વર્ગમૂળમાં 50 ગુણ્યા વર્ગમૂળમાં 50 50 થાય. બસ. 50ની 1/2 ઘાત ગુણ્યા 50ની 1/2 ઘાત. આની પછી ઘાતાંકમાં આવશે કે 50ની 1/2 બે વાર હોય તો 50ની 1/2 વત્તા 1/2, અડધું ને અડધું આખું, 50ની 1 ઘાત બરાબર 50. જવાબ 50 લાવવાનો છે ગમે એમ કરીને, બીજું કાંઈ જોવાનું નથી. આગળ જો સરસ મજાના દાખલા છે. આ પ્રકારના દાખલાઓ તમારી ઈ નોલેજ ચકાસે છે કે વર્ગમૂળની અંદર જેટલી પણ સંખ્યાઓ હોય અને એનું તમે વર્ગમૂળ કાઢો તો પોઈન્ટ પછીના આંકડા અડધા થઈ જાય. 0 હોય તો અડધા થઈ જાય. ફરતી બોલું છું, પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ કાઢો એટલે પોઈન્ટ પછીના આંકડા અડધા થઈ જાય. પહેલાં તો 1 2 3 4 5 6 7 8 તમારે ઓપ્શનમાંથી એ જ જોવાનું છે કે પોઈન્ટ પછી 8ના અડધા 4 ક્યાં છે. પોઈન્ટ પછી 2, પોઈન્ટ પછી પોઈન્ટ છે જ નહીં, પોઈન્ટ પછી 3 ને પોઈન્ટ પછી 4. આ તમારો જવાબ. પણ ક્યારેક એવું બને કે 0.0069 ને 0.0079 આપેલું હોય, ત્યારે આ સંખ્યાનું વર્ગમૂળ ગોતતા પણ તમને આવડતું હોવું જોઈએ, જે આપણે બીજા લેક્ચરમાં શીખ્યા છીએ. ત્રીજા લેક્ચરમાં 1 હોય તો 1 અને 9, 90 81નો એકડો, 1 1 1. 47 કોની પછી આવે છે? તો કે 66 36 37 49, 7 66 આવે, કેમ કે 37 49 એનાથી વધી જાય છે. તો 6 અને 7નો ગુણાકાર 42. 42 કરતાં 47 મોટા છે, મોટી સંખ્યા તમારો જવાબ. એટલે આનું વર્ગમૂળ આવશે 69 અને પોઈન્ટ પછી 8 આંકડા છે તો 4 કરી દેવાના. આવી રીતે આમ. ધેટ્સ ઓલ. આગળ 0.0000729 729નું વર્ગમૂળ. હવે તમે 27 કાઢી નાખજો. ઓપ્શનમાં 4027 છે જ, પણ લેકિન કિંતુ પરંતુ પોઈન્ટ પછી 6 આંકડા હોય, વર્ગમૂળમાં પોઈન્ટ પછી 3 આંકડા ગોતવાના છે, 1 2 ને 3. આ જ શીખવાડવાનું છે. ઓકે. હવે આવ્યા કંઈક કમાલના દાખલા. જ્યારે આવું સાદુરૂપ તમને કરવાનું હોય અને એ પણ અંડર રૂટ, વર્ગમૂળને યથાવત રહેવા દેવાનું, કાંઈ બતાવવાનું નહીં. પહેલાં વર્ગમૂળની અંદર
જેટલા છેદ ઉડતા હોય ઉડાડી દેવાના. છેદ ઉડાડવા માટે સરળતા એ રહે, કોઈ પણ સંખ્યા પોઈન્ટમાં હોવી જોઈએ નહીં. બધી સંખ્યાને પૂર્ણ સંખ્યા બનાવી દેવાની. કઈ રીતે? આ 9.5 છે તો એના 95, આ 0.090 છે એના ખાલી 90, છેદમાં 0.0018 છે એના ખાલી 18, 0.019 છે તો એના ખાલી 19. હવે તમને પ્રશ્ન થાય કે માસ્તર તો પોઈન્ટનો મતલબ શું? પોઈન્ટનો મતલબ છે, અને પોઈન્ટનો ઘણો બધો મતલબ છે. એ સોલ્યુશન હવે તમારે શીખવાનું છે. ઉપર પોઈન્ટ પછી 1, 2, 3 ને 4 આંકડા છે. નીચે પોઈન્ટ પછી 1, 2, 3, 4, 5 અને 6 આંકડા છે. ક્યાં ઓછા છે? ઉપર ઓછા છે. ક્યાં? ઉપર અંશમાં. કેટલા? 2. 4 છે, 2 ઓછા છે, 2 શૂન્ય મૂકી દેવાના. આવી રીતે આમ પોઈન્ટનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. 19, 5, 95, 18, 5, 90. હવે વધ્યું શું? તો કે 5, 5, 25 અને 100. અને આ કેમાં છે? વર્ગમૂળમાં. 25નું વર્ગમૂળ 5, 100નું વર્ગમૂળ 10, 10 5 50. પૂરું. આવા દાખલા જે આગળ આવે છે ધ્યાનથી મારી પહેલા તમારે ગણવા મળવાના છો. જો આવ્યા, આખી રકમ મૂકવા જ મળો. 144, 81, 9, 36. એ તો હમણાં તમે મારી પહેલા મૂકી જ દેહો. 144, 9 ગુણ્યા 81 છેદમાં 36. હવે અહીંયા પોઈન્ટ પછી 1, 2, 3 ને 4 આંકડા છે. અહીંયા પોઈન્ટ પછી માત્ર 2 છે. ઘટ્યા ક્યાં? છેદમાં. કેટલા? 2. મૂકી દો 2 મીંડા. 36 દુ 72 દુ 144, 36 ચોકું 90, 90, 81. વધ્યું હું તો કે 4 અને 9 36, નીચે 100 વધ્યા. અને આ બધું વર્ગમૂળમાં. 36નું વર્ગમૂળ 6, 100નું વર્ગમૂળ 10. 6 ના છેદમાં 10 ઓપ્શન ગોતો નથી, પણ એનો સિમિલિયર ઓપ્શન 0.6. આ આપણો જવાબ. આવી ને મજા? આવી રીતે તમારે આ દાખલો ગણવાનો છે. ગણો તો. હું મૂંગો મૂંગો ગણું છું, તમે ઘાયા ઘા અંદર ગણો, પછી સરખાવી લેજો. છેદ 1, 2 ના ઉડ્યા હશે, બધા ઉડી ગયા તો જવાબ જ આવી જશે. બાકી જોઈ લેજો. 15 5 75, 13 5 65, 17 9 એ ઘડીઓ મને મોઢે આવડે છે એટલે 153. અંદર શું વધ્યું? તો કે 5 5 25 અને 9 બીજા, બધું વર્ગમૂળમાં. 5 અને 3, 5 તેરી 15. પૂરું. આગળ સૌ પ્રથમ ડાયા વિદ્યાર્થીએ કામ એ કરવાનું છે કે 1 બાય 1 બધાના વર્ગમૂળ દૂર કરી દેવાના છે. વર્ગમૂળ દૂર કરવાનો નિયમ એવો છે કે પહેલાં આખી સંખ્યા સમજીને વર્ગમૂળ મૂકી દેવાનું, પછી પોઈન્ટ પછી જેટલા આંકડા હોય એના અડધા કરી દેવાના. દેખો કેસે કરતા હું. આ 1 છે, 1નું વર્ગમૂળ 1, પણ પોઈન્ટ પછી 2 આંકડા છે એટલે અહીંયા પોઈન્ટ પછી 1 વત્તા 0.9 વત્તા 1.1 વત્તા 0.03. ચેક કરી લ્યો, ન સમજાય તો પૂછો. ન સમજાય એ સમજાવી દઉં છું. પોઈન્ટ પછી 2 આંકડા છે એટલે 1 કર્યો, 2 આંકડા છે એટલે 9 1 કર્યા, 121નું વર્ગમૂળ 11 અને 2 આંકડા છે એટલે 1 કર્યો, અને 9નું વર્ગમૂળ 3 પણ પોઈન્ટ પછી 4 આંકડા છે એટલે 2 કર્યા. પોઈન્ટ 1 અને પોઈન્ટ 9 એટલે 1 થાય સરવાળો. 1 વત્તા 1.1 એટલે 2.1 એટલે કે 2.10 થાય સરવાળો. 2.10 અને 0.03 નો સરવાળો કરો એટલે 2.13 થાય સરવાળો. આ તમારો આન્સર. સરવાળો જાતે કરજો ભાઈ, સરવાળો જાતે કરવાની ટેવ પાડજો. હખણા રેજો રાજ. ત્રણના 3, 9 ને 1 10 ને 1 11 નો એકડો વધી 1 1 અહીંયા પોઈન્ટ 2 1 ને 1 2 સોરી
1 ને 1 2 2.13 આ રીતે 2.13 તમારે જવાબ લાવવાનો હતો આગળ ચાલો આનું વર્ગમૂળ કેટલું થાય 1 નું વર્ગમૂળ 1 પણ પોઈન્ટ પછી બે આંકડા છે એટલે 1 જ તે 0.1 આનું વર્ગમૂળ 64 નું તો કે 8 પોઈન્ટ પછી 4 આંકડા છે 2 થવા જોઈએ 0.8 ભૂલ કરી કેવી ભૂલ કરી 0.01 વત્તા 0.08 આમ કરવાનું હતું આ ડબલ વર્ગમૂળમાં છે એને પહેલા સોલ્યુશન લાવવાનું કે 0.0064 નું વર્ગમૂળ 0.08 થાય 0.08 વત્તા 0.01 અને આ બધું વર્ગમૂળમાં છે હવે વર્ગમૂળની અંદર આ બેનો સરવાળો કરીએ તો 0.09 થાય 9 નું વર્ગમૂળ કેટલું તો કે 3 2 ના અડધા કેટલા તો કે 1 આ આપણો જવાબ રેડી